નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, ભારત એનિમલ બ્રીડિંગમાંથી હું જાદવ લાલજી. આજે આપણે મનસુખભાઈની ભેંસને શિંગડા કાપવાના છે. તમે જોઈ રહ્યા છો કે મનસુખભાઈ ભેંસના શિંગડા કાપવા માટેની તૈયારી કરી રહ્યા છે. ક્લચ વાયરથી શિંગડા વ્યવસ્થિત કપાય છે. એટલે એક ક્લચ વાયર લેવામાં આવે છે, તેમાંથી 3-4 તાર કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ બંને બાજુ નાની નાની લાકડીના કટકા દ્વારા ક્લચ વાયરને બાંધી લેવામાં આવે છે, જેથી કરી શિંગડા કાપનાર વ્યક્તિને પકડવામાં સરખું આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યારબાદ આપણે ભેંસને વ્યવસ્થિત કંટ્રોલ થાય તે રીતે બાંધવી પડતી હોય છે. જો ભેંસ કંટ્રોલ થાય તે રીતે બાંધવામાં ન આવે તો શિંગડા કાપનાર વ્યક્તિને અથવા તો ભેંસને ક્યારેક વાગી જતું હોય છે. અને આ પશુપાલક મિત્રો, જ્યારે પણ પશુના શિંગડા કાપવામાં આવે ત્યારે પશુને આ રીતે જ કંટ્રોલ કરવામાં આવતું હોય છે, જે રીતે આપણે મોહરી પહેરાવી છે, જેથી કરી તેનું માથું અને મોઢું બંને કંટ્રોલ થઈ જાય. અને આ ભેંસના શિંગડા એટલા માટે કાપવામાં આવ્યા કે જ્યારે પશુના માલિક તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાવવા માટે જ્યારે છોડવા જતા, ત્યારે તેના માથા પર માખી કે મચ્છર બેસે તો તેને ઉડાડવા માટે ભેંસ માથું હલાવતી તો પશુ માલિકને ઘણી વાર લાગી જતું હતું. અને જો તેની બાજુમાં બીજા પશુ બાંધવામાં આવતા તો તેને પેટની જગ્યાએ અથવા તો બીજા પશુનો પગ પણ અટવાઈ જતો હતો. અને ઘણીવાર તો પોતાનો જ પગ શિંગડામાં અટવાઈ જતો હતો. તેને કાઢવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી. એટલે પશુના માલિક કંટાળી ગયા હતા અને શિંગડા કાપવાનો નિર્ણય લીધો હતો, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, કે આપણે ભેંસના શિંગડા કઈ રીતે કાપીએ છીએ. ઘણીવાર એક વ્યક્તિથી શિંગડું ન કપાય રે તો બે વ્યક્તિને શિંગડું કાપવું જોઈએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. પરંતુ શિંગડું કાપતી વખતે ક્યારેય ઊભું રહેવું ન જોઈએ, નહીતર લોહી પણ નીકળતું હોય છે. તો મિત્રો એક શિંગડું કમ્પ્લીટ કપાઈ ગયું છે. ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો બીજા શિંગડા કાપવાની તૈયારી ચાલી રહી છે. પશુપાલક મિત્રો, ભેંસના શિંગડા કપાઈ ગયા છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો.
મિત્રો, ભેંસના શિંગડા કાપવા જોઈએ કે ન કાપવા જોઈએ તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.